हेलो मारी चेनल में तमारुं स्वागत है। आज बनावीशुं फराळी सुखडीनी रेसिपी जे सिंगदाणामांथी बने छे। तो चलो एकदम सरल रीतथी रेसिपी शुरू करिए। और रेसिपी पसंद आवे तो विडियोने लाइक और चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। तो फराळी सुखडी बनाववा माटे मैं अहीं 500 ग्राम जेटला सिंगदाणा लीधा छे। तो सौप्रथम आपणे आ सिंगदाणाने शेकी लेवाना छे। तो अहीं सिंगदाणा छे ने जाडा तळियावाळा वासणमां लई लेशुं। त्यारबाद अहीं 1 टेबलस्पून जेटલું तेल उमेरीशुं અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એને શેકી લેવાના છે। લગભગ 10 થી 15 મિનિટ જેવો સમય થશે। આવી રીતે તેલ એડ કરવાથી સિંગદાણાને જે ઉપરની જે સ્કીન છે તરત જ નીકળી જાય છે। તો 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સિંગદાણા છે સરસ રીતે શેકાઈ ગયા છે। હવે ગેસ બંધ કરી અને એક મોટી પ્લેટમાં એને ટ્રાન્સફર કરી લેશું, જેનાથી સિંગદાણા એકદમ ઠંડા થઈ જાય અને ત્યારબાદ એની ઉપરની સ્કીન છે કાઢી લેવાની છે। तो सिंगदाणा ठंडा थई गया पछी मैं छे एनी स्कीन काढी लीधी छे अने हवे आपणे आ सिंगदाणाने छे मिक्सर जारमां ग्राइंड करवाना छे। मिक्सर जारमां ग्राइंड करो त्यारे आने पल्सीस उपर ग्राइंड करवा, कारण के आपणे अहीं सिंगदाणानो कोरो भूको जोईए छे। जो तमे एक साथे ग्राइंड करशो तो एमांथी ऑइल रिलीज थशे। तो पल्सीस उपर आ रीते ग्राइंड करी लेवानुं छे। तमे जोई शको छो जस्ट 3 થી 4 વખત પલ્સીસ ઉપર આવી રીતે ગ્રાઇન્ડ કરશો એટલે આ રીતનો આપણને ભૂકો મળી જશે। તો આ રીતે આપણે બધા સિંગદાણાનો ભૂકો તૈયાર કરી લીધો છે। હવે આપણે ગોળનું માપ જોઈ લઈએ। તો જેટલો મેં સિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો છે એનો અડધો આપણે ગોળ લેશું। તો મેં અહીં 500 ગ્રામ સિંગદાણા લીધા છે તો એની સામે 250 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે। અને અહીં મેં આવો સફેદ ગોળ લીધો છે જે પારસમણી કહેવાય છે। આનાથી સુખડીનો દેખાવ ખૂબ જ સરસ આવશે અને બને ત્યાં સુધી ગોળનું પ્રમાણ ઓછું રાખવું, જેનાથી જ્યારે તમે સુખડી મોઢામાં મૂકો તો મોઢું ભાંગી ન જાય, એકદમ બેલેન્સ સ્વીટનેસ રહે। એટલા માટે મેં અહીં ગોળ છે અડધો લીધો છે। હવે આપણે આ ગોળને પાયો બનાવવા માટે અહીં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું। ઘી ગરમ થાય એટલે જે આપણે ગોળ લીધો છે એને ઉમેરી દેવાનો છે। આ ગોળ છે થોડો કઠણ હોય છે, જે દેશી ગોળ આવે એવો નથી હોતો। તો લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલાં તો ગોળને મેલ્ટ કરી લેવાનો છે। તો 1 થી 2 જ મિનિટમાં ગોળ મેલ્ટ થઈ જશે। જેવો ગોળ મેલ્ટ થાય એટલે ધીમે ધીમે ફૂલવા લાગશે। અહીં ગોળનો પાયો લેવામાં એકદમ આપણે જે ચીક્કી બનાવીએ છીએ એમાં ગોળનો પાયો કડક લે છે એ ટાઈપનો નથી લેવાનો। જસ્ટ અહીં ગોળને મેલ્ટ કરી અને ત્યારબાદ ગોળ ફૂલવા લાગે એટલે એને 2 મિનિટ માટે ચલાવવાનો છે, એટલે આપણો આ ગોળનો પાયો તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો ગોળ ફૂલવા લાગ્યો છે। હવે આપણે જસ્ટ એને 1 થી 2 મિનિટ માટે ચલાવીશું અને ત્યારબાદ ગેસ બંધ કરીને હવે ફ્લેવર ઉમેરીશું। તો અહીં મેં 2 થી 3 ટેબલસ્પૂન જેટલો વરિયાળીનો ભૂકો લીધો છે એ ઉમેરીશું। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો એલચીનો ભૂકો અને હવે એક વખત મિક્સ કરી અને ત્યારબાદ જે સિંગદાણાનો ભૂકો આપણે તૈયાર કર્યો તો એને ઉમેરી અને મિક્સ કરી લેશું। અને આ બધી જ વસ્તુ છે કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ રાખવાની અને એક વખત મિક્સ થઈ જાય ત્યારબાદ ફરીવાર આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એને 1 મિનિટ માટે ચલાવી લેશું। તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ એકસાથે આવવા લાગી છે। તો બસ આપણું આ મિશ્રણ તૈયાર છે। હવે આપણે ઘીથી ગ્રીસ કરેલી કોઈપણ પ્લેટમાં એને ટ્રાન્સફર કરી લેશું અને એક સરખું કરી અને ત્યારબાદ ઉપરથી બદામ અથવા તો પિસ્તાથી તમે એને ગાર્નિશ કરી શકો। અને ગરમ હોય ત્યારે જ એમાં કાપા પાડી લેવા। તો મેં એ કાપા પાડી લીધા છે। ત્યારબાદ 10 થી 15 મિનિટ એને ઠંડુ થવા દેશું। 10 થી 15 મિનિટ બાદ તમે એને પ્લેટમાંથી ડિમોલ્ડ કરી શકો છો। તો આપણી આ ફરાળી સુખડી તૈયાર છે। આશા રાખું એકદમ સરળતાથી બની જતી આ સુખડીની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।